આજે વિક્રમ સંવત 2082 નું નવા વર્ષ નિમિત્તે સમગ્ર બહાર ગામથી પધારેલ તમામ મહેમાનશ્રીઓ, ઉંદરા ગામના આગેવાનશ્રીઓ તેમજ વડીલશ્રી અને યુવાન મિત્રો, આજે દર વર્ષની જેમ આપણે ખેત્રપાળ દાદાના મંદિરે અનોખી જે પરંપરા, આખી દુનિયાની અંદર કોઈ જગ્યાએ જે પરંપરા નથી એવી પરંપરા, અનોખી પરંપરા જ્યારે આપણા ગામની અંદર આપણે ઉજવતા હોય છીએ. આજથી નહીં પણ આજથી વર્ષો પહેલાં જે આપણા કઢિયા હશે એ કઢિયા જેટલા બુદ્ધિશાળી હશે કે અમે આવી પરંપરા ચાલુ કરેલી. કારણ કે દરેક સમાજના લોકો આજે સામાન્ય ગામની અંદર આપણે ભેગા રહેતા હોય એટલે સામાન્ય બબાલ તો થતી હોય, પરંતુ બેસતા વર્ષના દિવસે તમામ સમાજના લોકો કોઈ પણ જાતનો વેરભાવ ભૂલી અને એક જ મંચ નેસે આવી દાદાના દરબારમાં આવી અને બધા દાદાને પહેલાં કહુંબો પાવે અને કહુંબો પાયા પછી ગામના તમામ લોકો કહુંબો પીવે અને પછી જે ભાઈચારાની અને જે એકતાનું પ્રતીક છે એના આપણાને દર્શન કરાવે. ગમે એવો વેર ભાવ હોય તોય દાદાના મંદિરમાં આવીને બધા હાથ મિલાવી અને એ વેર ભાવ હોય અને સાઈડમાં મૂકી અને જે એકતાના દર્શન છે એકતાના દર્શન કરાવે. એ માત્ર ને માત્ર થતું હોય તો આપણા ગામની અંદર થાય. દાદાની પડચાની વાત કરી, ખરેખર દાદાની પડચાની વાત આપણે વર્ષોથી બેન દીકરીને વારે દાદો છે. એક બેન દીકરી ગમે તે હોય આવી અને ઓહું પાડે તો 7.5 લાખના એક ખાલી 5 દિવસની અંદર મોમેરા ભરાતા હોય. ગમે એ જગ્યાએ કોઈ પણ બેન દીકરીને કોઈ એના જે જગ્યાએ લગ્ન કરેલા હોય તે સાસરી પક્ષવાળા કોઈ વખો પાડતા હોય અને બેન દીકરી કદાચ દાદાને યાદ કરે તો દાદો તરત પહોંચી જાય. આપણા ગામનો ગમે સામાન્ય વ્યક્તિ હોય, ત્યાંથી બોમ્બે જતો હોય કે ગમે એ ધંધા રોજગારી અર્થે જતો હોય અને એ જગ્યાએ વચમાં રસ્તાની અંદર કોઈ પણ જગ્યાએ એની મુશ્કેલી પડે અને એ એકલો વ્યક્તિ હોય દાદાને યાદ કરે તો દાદો એની સાઈડમાં ગમે ત્યાંનું રૂપ લઈ અને જોડે બેસી અને આવા આપણે એકને પણ અનેક દાખલા જોયા છે. આપણે ખરેખર આજની જે પરંપરા છે એ દુનિયાની અંદર કોઈ જગ્યાએ થતી નથી. હું અત્યારે હાલ જ્યારે ગામની અંદર આવ્યો, આખી પરંપરા તમને ખબર નહીં હોય કદાચ એમાંથી 50% જણા. પહેલાં ગામની અંદર રાવણું થાય, ગામના બધા કઢિયા ગામની અંદર રાવણું કરે, ગામની અંદર બેસે, ત્યાં દાદાને થાળી બનાવે અને થાળી બનાવીને બધા કઢિયા એ થાળી લઈને હોય આવે, દાદાને હોય કહુંબો પાવે અને સમસ્ત ગામની થાળી કરે અને થાળી કરી અને અહીંયા મળામળ કરી અને ફરી પાછા ગામની અંદર જાય અને ગામની અંદર જઈને જે ઉંદરા ગામનું બંધારણ હતું, પહેલાં ટેકનોલોજી નથી, ભાઈ શાંતિ રાખજો થોડી વાર, પહેલાં ટેકનોલોજી નથી ત્યારે એક બીજી જાતિ ઉપર આખું ગામ નિર્ભર હતું. ધારો કે કુંભાર છે તો કુંભારની એ ફરજ હતી કે આખા ગામની અંદર એને પાણી પૂરું પાડવું, તળાવની અંદર કૂવા ગાળતા અને એની અંદરથી પાણી લાવી અને એ કુંભાર છે એ આખા ગામની અંદર પાણી પૂરું પાડતા. એ રીતના અનુસૂચિત જાતિના લોકોને સાફ સફાઈ કરવાની. જ્યારે સુથાર જે વિશ્વકર્મા સમાજમાં જે પણ જાતિ આવતી હોય એમને અલગ અલગ જે આપણે ઔદ્યોગિક સાધનો જે બનાવવાના હતા એ બનાવી અને ગામના લોકોને આલતા. એ રીતના ગામના બીજી જે અન્ય સમાજ છે એ ખેતી ઉપર નિર્ભર હતી. તો આવું એક બંધારણ કરીને આખું ગામ ચાલતું. આપણે જે રીતના આપણું ઘર ચલાવીએ છીએ એ રીતના આખું ગામ ચાલતું અને એ રીતના ગામ ચાલે એનું બંધારણ આજે થતું. ગામના જૈન સમાજ છે એનું એક બંધારણ છે કે ગામના બધા લોકો જૈન સમાજ ત્યાં આવે અને એમને એક ટકો નક્કી કરેલો હોય અને ટકાના બદલે એ શ્રીફળ લઈ અને ગામની અંદર આવે અને ગામના લોકોને શ્રીફળ આલે અને ગામના લોકોને ખાતરી આલે કે ગમે એવી ગામની ઉપર આફત આવશે તોય અમે બેઠા છે, અમારા ભંડાર ગામ માટે ખુલ્લા છે. અને એના દાખલા આપણે એકને પણ અનેક જોયા છે. ગામ માટે જ્યારે આફતી આવી ત્યારે ગામના શેઠ પરિવાર હોય કે ગામનો કોઈ ઉદ્યોગપતિ હોય કે જે વ્યવસ્થિત પૈસાદાર હોય એ વ્યક્તિ આગળ આવી અને ગામની અંદર નાની મોટી સહાય કરી અને જે પણ આપત્તિ હોય અને ઉજાગર કરવાની પ્રયત્ન બધાને કર્યો છે. અને એ પરંપરા અનાદિથી આપણા ગામનું ચાલુ બંધારણ ચાલુ થયું ત્યારની આ બંધારણની જે પ્રથા છે એ ચાલી આવે છે. તો આપણી જે નવી પેઢી છે એમને હું ખાસ કહેવા માગું કે હવે ઘણા ગોઠા ગંઢિયા રહ્યા છે એટલે હવે ગમે ત્યારે તમે હોય દાદાના બેસતા વર્ષના દિવસે પહેલાં તમે બધા ગામમાં આવજો. ગામની અંદર રાવણું બેહે એ રાવણાની અંદર તમે બધા એના જે નીતિ નિયમો છે એ જોણજો. પછી હોય મંદિરે આવજો, હોય મંદિરે આપણે કહુંબો પાઈ દાદા અને મરામલ કરીને જ્યારે ફરી પાછા જઈએ ત્યારે બધા ગામમાં ભેગા થજો અને જે ગામના નીતિ નિયમો છે તમે બધા જાણજો. કારણ કે આવનારા સમયની અંદર
જે યુવાનો છે એમને કામ ચલાવવાનું છે. બરાબર. એટલે આપણી જે અનોખી પરંપરા છે એ પરંપરા ચાલુ રહે. અત્યારે પરંપરા હચવાય ને એ મહત્વની વાત છે. ઘણા તહેવારો અત્યારે હાલ તરત બંધ થઈ ગયા. ઘણા ખરા જે આપણા સામાજિક તહેવારો હતા ઘણા ખરા હવે બંધ થવાના આરે, પણ જે આપણી અનોખી પરંપરા છે એ જળવાય એવું આપણે બધા ભેગા મળી અને દાદાને પ્રાર્થના કરીએ. અને આવનારા સમયની અંદર આપણા ગામ ઉપર કોઈ મુશ્કેલી ના આવે, એ જે પણ મુશ્કેલી આવે એ દાદો આપણને જોડી દઈ અને પૂરી પાડે. અને આપણી જે પણ સમસ્યાઓ છે એ દાદો જોડી રહીને આપણને પૂરી પડાવે એવી આજના દિને દાદાને પ્રાર્થના. જય હિન્દ, જય જય કેતરાપાલ દાદા. આવો રામ રામ. દિનાજી, કે દિનાજી? ના ના, એ બરાબર છે.